આપણા હેર કટિંગથી ને આપણે હેર કટિંગ મસ્ત એવું કરી નાખ્યું છે ને પછી આપણા આઈબ્રોના ક્લાયન્ટ આવી ગયા છે તો આપણે આઈબ્રો પણ મસ્ત એવો કરી નાખ્યો. પછી ફરી પાછું આપણે એક હેર કટિંગ આવી ગયું તો આપણે એનું પણ હેર કટિંગ મસ્ત એવું કરી નાખ્યું છે. આપણે સરસ મજાના 2 હેર કટિંગ કરી નાખ્યા હતા. આપણે એક ફેશિયલના ક્લાયન્ટ આવી ગયા હતા તો આપણે એનો મસ્ત એવો મસાજ કરી અને આપણે એને સરસ મજાનું ફેશિયલ પણ કરી નાખ્યું છે. એવું નથી હોતું કે આપણે મેકઅપ કરાવવાનો છે તો આપણે ફેશિયલની જરૂરત નથી. મેકઅપ કરાવવા માટે ફેશિયલની અને શાઇનરની એકદમ જરૂરત છે. એટલે મેકઅપ કરતાં પહેલાં ફેશિયલ અને શાઇનર ફરજિયાત કરેલું હોવું જોઈએ, તો જ મેકઅપનો બેઝ સ્કિનમાં બેસશે. અને હવે આપણે એક મસ્ત એવું હેર કટિંગ આવી ગયું છે. આપણા દેરાણી હેર કટિંગ કરવા આવી ગયા છે અને આપણા દેરાણીને ફેસનો ફોટો લેવો નહોતો. આખા ગામના વિડીયો લેતા હોય ને આપણી દેરાણીનો વિડીયો ન લઈ તો પણ સારું ન લાગે, એટલે આપણે આપણી દેરાણીનો પણ વિડીયો લઈ લીધો છે. એ ભલે ના પાડતા હોય પણ આપણે તો લઈ જ લીધો છે. આપણી દેરાણીને આપણે મસ્ત મજાનું હેર કટિંગ આપી દીધું છે, જેથી કરીને આખા ગામમાં કહી આવે કે અમારા કૃષ્ણા પાર્લરમાં આવજો. હવે આપણે હેર કટિંગ ઉપર મસ્ત એવું બ્લો ડ્રાયર કરી અને આપણે એનું ફાઇનલ લુક આપી દઈએ છીએ. ફાઇનલ લુક જો બહુ મસ્ત આવેલું છે. તમને લોકોને આ હેર કટિંગ કેવું લાગ્યું એ તમારે કમેન્ટ કરી